ભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર છે। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરીએ પોઈચા ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન સુરત જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર તેમજ ડિઝાસ્ટર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મંત્રીએ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંવેદનશીલ અને અસરગ્રસ્ત વિસ્તારો અંગે વિગતવાર માહિતી મેળવી હતી। કોઈપણ આપતકાલીન પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી થઈ શકે તે માટે તમામ વિભાગોને સંપૂર્ણ સજ્જ રહેવા તેમજ નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બધાને વિનંતી કરું છું, ગયા વખતે જે વરસાદ, કારણ કે વરસાદ જ એટલો બધો હોય કે જેથી કરીને એને લોકો સુધી એક કંટ્રોલ થાય કે એ પ્રશાસનને પણ કંટ્રોલ થયા પહેલા એ વ્યક્તિ સેફ જગ્યાએ પહોંચે તો ચોક્કસ પ્રકારે એક પણ જાનહાની નહીં। કોઈ પણ ટુ વ્હીલ ગાડી, ફોર વ્હીલ ગાડી નાળા અથવા તો ગ્રામ્ય લેવલે પાણીની અંદર મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે નહીં નાખતા, કારણ કે અગાઉના બનાવથી મેં પોતે જાતે કાર બહાર કાઢવા માટે સ્થળ પર હતો। તો આપણું જીવન શ્રેષ્ઠ છે, ઉતાવળ કરીને ઘરે પહોંચવું, હવે જ્યાં છું ત્યાં સેફ જગ્યાએ રહેવું એ બહુ જરૂરી છે। જ્યાં જ્યાં પાણી આવે છે, જ્યાં જ્યાં પાણી આવ્યું હતું એ જગ્યાએથી શિફ્ટિંગ કરીને પહેલા માળ અથવા તો આપણી સેફ જગ્યાએ રહેવું છે। કોઈ ડરવાની જરૂર નથી, ગભરાટ નહીં। આ કુદરતી આફત છે, તો એની સામે લડવા માટે આપણે તંત્ર પણ સજ્જ છે ને આપણે સૌ સાથે મળીને એક 24 કલાકનું દૂધ, શાકભાજી અને પાણી આપણા રીતના વ્યવસ્થા કરી જ લેવી જોઈએ, જેથી કરીને કશું જ ન થાય તો પણ આપણી આ વ્યવસ્થા હોય, જેથી કરીને 24 કલાક સુધી કંઈ વધુ વરસાદ હોય તો આપણે એમને રાખી શકીએ। ટીમ કલેક્ટર, ટીમ કમિશનર, ટીમ પોલીસ, ટીમ ડીડીઓ અને અમારા બધા જ એમએલએ મિત્રો, બધા જ પોતપોતાની ઓફિસ અને કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પોતાના વિસ્તારની અંદર છે અને બધા જ સ્ટેન્ડ બાય છે